આ તો લફડા તો અમારા જમાનાથી ચાલે છે લા. એમ પરણેલો પુરુષ સતત એની પત્નીને સમજાવતો હોય કે એના સિવાય બીજી કોઈ મહિલા એના જીવનમાં નથી, બરાબર. અને ગર્લફ્રેન્ડ ને એવું સમજાવતો હોય કે રાત્રે ભલે પત્ની મારી બાજુમાં હોય છે પણ હું તો જાનું તને જ યાદ કરું છું, તારા જ વિચારો કરું છું. આ બંને બાજુ રમે. અને અત્યારે તો આપણે આ વેસ્ટર્ન થી પણ આગળ છે. કેમ કઈ રીતે? પરણેલા ગર્લફ્રેન્ડ રાખે છે પણ કુંવારા વાઇફ પાછળ પડ્યા છે. હા યાર, એ બહુ ચાલ્યું છે કાકા. આખું જનરેશન એકદમ ફાસ્ટ ચલા. પણ આ આખા કેસમાં તમારી ઇમ્પ્રેશન કેવી છે કાકીની નજરમાં? ભાઈ મારી ઇમ્પ્રેશન છાપ આખા સમાજમાં બહુ ક્લિયર છે. હો એમ ને? તો આ ઇમ્પ્રેશન તો એવી જ રાખવાની કે કોકના લગ્નમાં આપણે જો ચાંદલો ના કરીએ ને હા, તો કોઈ તમારા પર ડાઉટ ના કરે, ચાંદલો લખનાર પર શંકા કરે કે ભાઈ આને કઈક ગડબડ કરી લાગે છે. ક્યાં વાત હે. એવી ઇમ્પ્રેશન રાખવાની. કરેક્ટ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1.